વડોદરા શહેર ભાજપ જેમાં હવે ખુલીને બહાર આવ્યો નવો વિખવાદ। આ વિખવાદ છે સદસ્યતા અભિયાનને લઈને, જેમાં માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ અને અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સામસામે આવી ગયા। ધારાસભ્ય યોગેશ પટેલના મતક્ષેત્ર માંજલપુરમાં સૌથી ઓછા સદસ્ય નોંધાયા, જેને લઈને તેમણે પાર્ટીના સ્નેહમિલન કાર્યક્રમમાં સવાલ જ ઊભા કર્યા। યોગેશ પટેલનું કહેવું હતું કે અમે સસલાની માફક તો અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ કાચબાની માફક આગળ નીકળી ગયા, જે તપાસનો વિષય છે। જવાબમાં અકોટાના યોજાયેલ ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં ચૈતન્ય દેસાઈએ યોગેશ પટેલને સંભળાવી દીધું કે તપાસ કરો કે તમે કેમ પાછળ રહી ગયા। જે વધારે વધારે સભ્ય બનાવે છે એને બધી ગ્રાન્ટ આપવાની હોય, કોઈ નથી થતા। તો મેસી દુનિયાની જો મોટામાં મોટી રમત હોય તો ફૂટબોલ, એ મેસી રમતો અને રોનાલ્ડો, અને જે ટીમ હારે ને તેના પ્રેક્ષકો બી બધું તોડી નાખે, સ્ટેડિયમ તોડી નાખે ને આપણે બધા મને લાગે છે અસ્થિર નથી થયા, પણ અલા સૌથી વધારે વોટ આવે સામેની ડિપોઝિટ જાય ને ઓછામાં ઓછા સભ્ય માંજલપુરમાં થાય ને વધારે વધારે ચૈતન્ય થાય, એટલે એ તો તપાસનો વિષય છે। કારણ કે આપણે જે સભ્ય પહેલા કર્યા ને તો બધા એમાં જતા રહે, એટલે તપાસ કરવી પડે। પણ આપણે ભાઈ પેલા કાચવો ને સસલાની વાત જાણો છો ને, પછી આપણે એવું થઈ ગયું, આપણે બધા હુઈ રહ્યા ને કાચવો આગળ। મોટા નેતા એવું કીધું કે અકોટા વિધાનસભામાં સંશોધનનો વિષય છે કે હવે આટલા બધા કાર્યકર્તા લોકોએ પ્રાથમિક સભ્ય કર્યા કેવી રીતે। એવું વાત તો સાચી છે, સંશોધનનો વિષય છે, પણ સંશોધનનો વિષય એવો છે કે તમે તમારી પોતાની ચિંતા કરો કે તમારા ત્યાં કેમ નહીં થયા, બરાબર। એમને એવું પણ ઉદાહરણ આપ્યું કે પેલા સસલાના કાચબાની રેસ, એક આના પેપરમાં આવ્યું કે ખબર નથી મને, પણ એનું બી ઉદાહરણ આપ્યું। તો મેં કહ્યું જો સાચું કરીને બતાવ્યું ને તો લોકોએ તો વાર્તાઓ સાંભળી આટલા વર્ષથી, કોઈ જોઈ છે રેસ? હવે તો કાચબા અને સસલાની રેસ બી કરીને બતાવી સાચી। યોગેશ કહે કે હું સસલો, સોરી નામ બોલું, કાકા કે હું તો સસલો, આ મારા બેઠો કે ધીરે 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 કરીને પાસ થઈ ગયો। મેં કહ્યું હા, એ તો અમારી આવડત છે।